તો સત્યાનાશ. લખ અનાનાસ સત્યાનાશ લખે. મારા બાપાનું વાળ્યું બહુ મોટા અક્ષર છે. આને દે ઝડપી. ચીઠી દે તું ફટાકડ વાળી નામ. હા હવે લખ લેંગો. સોરી લેંગો. હા સોરી હવે ભૂલ થાય હવે મૂકી. આમાં ક્યાં માર્ક કપાવવાના? થોડાક અક્ષર મોટા કાઢ્યા અને મને પછી વંચાશે. હા પછી લખો કેળા. યાર કોઈ આવડતું નથી. લા હુઈ ગયા છો? તમે એક સાથે બોલો ને. હા હા પછી લખો સંતરા. એ તો કંતરા. બોલી ગયો એટલે બોલવાનું. હા થોડા મોટા કાઢજે બેટા અક્ષર મને કંઈ દેખાતું નથી કીડી મકોડા જેવા. હા ઓકે પછી લખો સ્ટ્રોબેરી તો થોબારી. નહીં દીદી શું કરે? હા તો પછી લખો સીતાફળ તો ગીતાફળ. એ બીજામાં આવતું તો હજી મારે પાકવ સરે શીખડાયું છે. મૂકી દે આમાં. પછી એકાદું તમે બોલો. હા તરબૂચ તો બૂચ. આપણી સંસ્કૃતિ છે. હા હે આવી ગયો ભાઈ. લેંગો બેંગો તો કીધું ની જાવ છો. પછી હા પોપૈયું તો પોપૈયું. ફટાફટ બેટા થોડા મોટા અક્ષર થાય. હા હે હા સીતાફળ આવી ગયું. સીતાફળ તો સીતાફળ. હા ઓકે જામફળ. જામફળ તો રામફળ. ઓકે તારે બેટા હવે એક ચીઠી લેવા. તું બધું લઈ બહાર કાઢી લે. એ જો અરે જવા સાહેબ. તારે બેટા એક ચીઠી લેવાની છે. બે હાથ વચ્ચે દબાવી દે. આંખ બંધ. હા લઈ લે. હા બે હાથ વચ્ચે દબાવી દે. હા દબાવી દે. એક ચિઠ્ઠી બહાર કાઢીને બે હાથ વચ્ચે દબાવી દે. હા હા બસ બસ ઓકે. બે હાથ વચ્ચે દબાવી દે. ઓકે બાકીની જે ચીઠી છે એ તમે જોઈ શકો છો કે આની અંદર છે. બેટા હવે તો આંખ ખોલી નાખ. ચીઠી ન ખોલતી એ બાજુમાં. અમીરભાઈ ઓકે સર મ્યુઝિક. મ્યુઝિક વગાડો સર. બેટા હવે તારે ચિઠ્ઠી ખોલવાની છે. એમાં જે ફ્રૂટનું નામ લખ્યું એ વાંચવાનું છે. એ હું આમાંથી લાવી આપીશ. ઓરેન્જ. ઓરેન્જ. પણ ગુજરાતી શું થાય? સંતરા. વેરી ગુડ. મ્યુઝિક. ખાવા માંડો. પાછળથી એવો અવાજ આવે છે કે સંતરા પ્લાસ્ટિકના છે.
તાળી.